જામનગર જિલ્લામાં તાજેતરમાં અનુભવાયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને કપાસ જેવા મુખ્ય પાકને નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। આ નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે। જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગામી એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેશે। નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર। જામનગર જિલ્લાના ખરીફ સિઝનના વાવેતરની વાત કરીએ તો 3,47,000 હેક્ટર જેટલું વાવેતર જામનગર જિલ્લામાં થયેલું છે। ખાસ ઓગસ્ટ મહિનાના છેલ્લા વીકમાં જે ભારે વરસાદ થયો એના લીધે અલગ અલગ જગ્યાએથી ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે વરસાદના લીધે નુકસાની થયેલ છે। તો એ અન્વયે સરકારશ્રીની સૂચના મુજબ જામનગર જિલ્લામાં કુલ 47 જેટલી ટીમ બનાવી અને સર્વેની કામગીરી પહેલી તારીખથી ચાલુ કરવામાં આવેલ છે। પણ વિસ્તાર ખૂબ બહોળો હોય અને સર્વેની કામગીરી ખૂબ વધુ હોય તો બીજા અન્ય જિલ્લાઓમાંથી પણ ગ્રામસેવકને અત્રે સર્વેની કામગીરી માટે બોલાવવામાં આવેલા છે અને આ ટીમ સાથે સર્વેની કામગીરી હાલ ચાલુ છે। લગભગ એકાદ વીક જેટલો સમય હવે બાકી છે, ત્યાં સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે। હવે વાવેતરની વાત કરીએ તો જે 3,47,000 હેક્ટર છે એ પૈકી લગભગ 1,31,000 જેટલું કપાસનું વાવેતર છે। એ ઉપરાંત 1,82,000 હેક્ટર જેવું મગફળીનું વાવેતર થયેલ છે। આ ઉપરાંત 6,000 હેક્ટર જેટલું કઠોળ પાક અને 1,200 હેક્ટર જેવું દિવેલા પાકનું વાવેતર ઉપરાંત શાકભાજી અને ઘાસચારા પાકનું પણ વાવેતર કરવામાં આવેલ છે। હવે નુકસાનમાં વાત કરીએ તો મુખ્યત્વે કપાસ, તુવેર અને કઠોળ વર્ગમાં પાકમાં નુકસાની થયું એવું માલુમ પડેલ છે અને ફિલ્ડના સર્વે પૂર્ણ થયા બાદ ફાઇનલ રિપોર્ટ આવીએ ટોટલ ખ્યાલ આવશે। હાલ સુધીમાં લગભગ 260 જેટલા ગામોનું સર્વે પૂર્ણ થયેલ છે। હાલમાં જે તે ગામમાં એડવાન્સમાં જાણ કરીએ છીએ કે ભાઈ આવતીકાલે અથવા તો 2 દિવસ પછી તમારા ગામે સર્વે માટેની ટીમ આવશે। તો જે ખેડૂતોને નુકસાની થયેલ જણાય હોય એ ગામમાં એક વ્યક્તિને ગ્રામસેવક છે અથવા તો તલાટી, સરપંચ છે અથવા તો ઓવીસી કે જે કોઈ ગામનો પ્રતિષ્ઠિત માણસ હોય એમને યાદી કરવાનું કહ્યું હોય એ લોકો પાસે જઈ અને જે નુકસાની હોય જે ગામમાં જાય ત્યારે એક ખેતરો જોઈ અને નુકસાનનું આકલન કરવામાં આવે છે।